ગુજરાત રાજ્યમાં મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતની સાથે પાકિસ્તાનના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી વાવાઝોડાવાળી સિસ્ટમો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમના તોફાની ઘેરાવા અને ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના અસરના ભાગરૂપે તમે જોઈ શકો છો ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદીય માહોલ સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારમાં આંધી તુફાન જેવા ભયંકર દ્રશ્યો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાતની અંદર આજે કયા કયા વિસ્તારો કયા કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે, આજથી લઈને આવનારી 15 તારીખ સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવા વરસાદનું જોર જોવા મળશે અને કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારના વરસાદની આગાહી અને પવનની તીવ્રતા સાથે હવે પછી કેવું તોફાન જોવા મળશે, જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. આગાહીકાર અંબાલાલ પટેલની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ઓમાનના દરિયાઈ કિનારાના ક્ષેત્રની અંદર, યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તારમાં, ઈરાનના ક્ષેત્ર, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને સીધી જ ગુજરાત સાથે ટકરાતી જોવા મળવાની છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમની અસરને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ઓચિંતાનો મોટો પલટાવ આવવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડા અને મિની વાવાઝોડા વાળી આ બંને સિસ્ટમોનું ભયંકર સ્વરૂપ ધારણ અત્યારે જોવા મળ્યું છે. સિસ્ટમની અસરો અને સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવવાની સાથે હલચલ વધારી રહેલા જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે સિસ્ટમો ઉત્તર ભારતના વિસ્તારોમાં આગળ વધતી જોવા મળી રહી છે. ચોમાસાની વિગતો મેળવીએ તો હાલ અત્યારે ચોમાસું દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકીને ભારેથી લઈને અતિ ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ તમે અહીંયા જોઈ શકો છો, મદુરાઈના તમામ ક્ષેત્રમાં, બેંગલુરુના વિસ્તારની અંદર અને બેંગલવીના વિસ્તારમાંથી ચોમાસું ધીમે ધીમે મહારાષ્ટ્રના વિસ્તારો સુધી દસ્તક આપી ચૂકેલું જોવા મળી રહ્યું છે, જેની અસરો મુંબઈના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ સ્વરૂપે અત્યારે જોવા મળી રહી છે. હવે પછી ચોમાસું ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર દસ્તક આપતું જોવા મળવાનું છે. એ પહેલા ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારમાં ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે મોટા પલટાઓની વચ્ચે ગુજરાતમાં માવઠાનું તીવ્ર સંકટ મંડરાતું હોય તેમ ગુજરાતની અંદર એક સાથે ડબલ ઋતુના અહેસાસને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. બદલાતી સિસ્ટમોની અસરો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પસાર થતા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાની તોફાની અસરના કારણે હવે પછી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં ઓચિંતાના પલટાઓની વચ્ચે સિસ્ટમનું તોફાની દબાણ વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આજરોજ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં આંધી, વંટોળ અને તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસવાની ખાસ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, વાપીના ક્ષેત્રથી વલસાડના વિસ્તારમાં, બિલીમોરાના તમામ ક્ષેત્રથી લઈને વલસાડના વિસ્તારની અંદર, આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારમાં મોટો પલટાવ આવી રહ્યો છે. નવસારી, બારડોલી, વ્યારાના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં હવામાનની અંદર મોટા પલટાવો વચ્ચે ગાજવીજ વધતી જોવા મળી રહી છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારમાં વહેલી સવારથી હળવો વરસાદીય માહોલ જોવા મળ્યો છે. દહેજ, ભરૂચ, સિનોર, કરજણ અને જાંબુસરના હવામાનોની અંદર પણ પલટાવોની શરૂઆત જોવા મળી રહી છે. આમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આજ સાંજ સુધીની અંદર અને ગુજરાતમાં મોડી રાત્રિ દરમિયાન આંધી, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું તોફાની જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાત સાથે ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. જેમાં ગુજરાતમાં પવનની તીવ્રતા 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હવે આવો તોફાની પવન ફૂંકાય તેવી પણ ખાસ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે કયા કયા વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરના તમામ ક્ષેત્રમાં અલગના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર
મહુવાના દરિયાકાંઠાના ક્ષેત્રમાં, ગીર સોમનાથના વિસ્તાર અને ઉનાના વિસ્તારની અંદર અને વેરાવળના સંપૂર્ણ ક્ષેત્રમાં ઘોર અંધારપટ છવાતું હોય તેમ કાળા વાદળોની વચ્ચે તોફાન વધી રહ્યું છે. જૂનાગઢનો સંપૂર્ણ ક્ષેત્ર, પોરબંદર, ભાનવડ, સલાઈ અને દેવભૂમિ દ્વારકાના તમામ વિસ્તારો ઉપર અત્યારે ઘોર અંધારપટ વચ્ચે સિસ્ટમનું દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. વધતી સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં જોતા ગાંધીધામના ક્ષેત્રમાં માંડવીનો વિસ્તાર, બારડોલી, નળિયા અને લખપતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છની અંદર પણ તોફાની ગતિવિધિઓ સક્રિય થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આમ ગુજરાતના તમામ વિસ્તારમાં આજથી લઈને આગામી 14 તારીખ અને 15 તારીખ સુધી વરસાદીય માહોલ સક્રિય રહેવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જો આપણે ગુજરાતના નકશાઓ ઉપરથી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી નકશાઓ ઉપરથી તાજી લેટેસ્ટ ને સચોટ માહિતી ઉપર એકવાર નજર કરીએ, ગુજરાત રાજ્યમાં ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. છૂટાછવાયા ક્ષેત્રમાં આંધી, તૂફાન, વંટોળ અને ઘોર અંધારપટની સાથે કાળા વાદળોની વચ્ચે આભ ફાટતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભયંકર જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની તાજી લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. આજ રોજ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો ખતરો વધવાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિસ્તારોની અંદર નવસારીના જિલ્લામાં, તાપીના ક્ષેત્રથી ડાંગના તમામ વિસ્તારમાં, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પલટાઓની શરૂઆત થતી હોય તેમ દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આગામી 3 કલાકમાં તોફાની પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ અને મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતની સાથે આંધી, વંટોળ જેવા તોફાની પવનો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકતા જોવા મળવાના છે. આંધી, તુફાન સાથે વાવાઝોડાની ગતિવિધિઓ અને મુંબઈના ક્ષેત્ર અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ તાપી, ડાંગ, નવસારી, વલસાડના ક્ષેત્રમાં, દાદરા નગર હવેલીના ક્ષેત્રથી દમણ પંથકની અંદર પણ મોટા પલટાઓ અને તીવ્ર ગતિવિધિઓ સક્રિય થવાને લઈને દક્ષિણ ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાતું હોય તેમ આ તમામ ક્ષેત્રમાં ભયંકર હલચલ વધવાની સાથે તોફાન સક્રિય થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર જોર વધવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જો કે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ સક્રિય થવાની સાથે હવામાનોની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. આમ 11 તારીખના રોજ પણ ગુજરાતની અંદર હજી પણ વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓને લઈને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. જેમાં દમણ, ડાંગ, તાપી અને નવસારીના વિસ્તારમાં આવતીકાલ દરમિયાન પણ વરસાદીય માહોલનો તીવ્ર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. 12 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં 13 તારીખ દરમિયાન પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે 13 તારીખથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખના રોજ ગુજરાતના અનેક ક્ષેત્ર, અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓની હવે પછી શરૂઆત થતી હોય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આમ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાથે સાથે હવે પછી મધ્ય ગુજરાતના ક્ષેત્ર, જેમાં છોટા ઉદેપુર, નર્મદાનો વિસ્તાર, સુરતના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં, તાપીના પંથકથી નવસારી, વલસાડના વિસ્તારની અંદર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના તમામ વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે હળવાથી મધ્યમ અને તોફાની વરસાદ 13 તારીખથી શરૂ થતો જોવા મળવાનો છે. 14 તારીખના રોજ આપણે માહિતી મેળવીએ તો 14 તારીખ દરમિયાન મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચના ક્ષેત્રથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપીના તમામ પંથકની અંદર, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના હવામાનની અંદર મોટા પલટાઓ સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. 15 તારીખના રોજ આપણે ગતિવિધિઓની માહિતી મેળવીએ તો 15 તારીખ દરમિયાન ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ક્ષેત્રમાં, ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારની અંદર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગરના તમામ ક્ષેત્રની અંદર, સુરતના ક્ષેત્રથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે ભરૂચના વિસ્તારોની અંદર તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર 15 તારીખ સુધી હજી પણ વરસાદીય માહોલ રહેવાની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં ગુજરાત રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી એટલે કે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી રહી છે. ગુજરાતની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ તૂટી પડવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે. સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે હવે પછી ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને
એક નવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. હાલની અંદર એક પછી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને ચોમાસા ઉપર વિપરીત પરિસ્થિતિઓ ઉદ્ભવી રહેલી જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસરને લઈને ગરમીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળવાનો છે, પરંતુ રાજ્યની અંદર બફારાના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાના આગમનને લઈને વરસાદ જોવા મળવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને 18 તારીખથી લઈને 28 જૂન વચ્ચે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ અને સારો વરસાદીય માહોલ સક્રિય બને તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દરિયાની અંદર તોફાન સક્રિય બની રહ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં ભયંકર અસરો વધી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય થવાની સાથે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણની અંદર મોટા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલની અંદર ઉત્તર ભારત અને પૂર્વ ભારતના વિસ્તારમાં એક બાદ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતી જોવા મળી રહી છે. વાતાવરણની અંદર બદલાવની અસરના કારણે ગુજરાતની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની સિસ્ટમ ઉપર પણ અસર પડી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર ચોમાસું હજી પણ આવવાને થોડો વિલંબ લાગી શકે છે, પરંતુ ગુજરાતની અંદર ધીમે ધીમે ગરમીની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે. તે ઉપરાંત ભેજના પ્રમાણને લઈને અસહ્ય બફારો અને ઉકળાટ થતો હોય તેમ ગુજરાતમાં ભયંકર ગરમીથી લોકોને રાહત મળશે, પરંતુ ઉકળાટનો યથાવત જોવા મળવાનો છે. ખાસ જાણી લેજો 15 જૂન આસપાસ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદના એંધાણોને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ચોમાસાની પ્રગતિ વિશે વાત કરતા અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશની અંદર ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 10 થી લઈને 12 જૂનની વચ્ચે ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પ્રવેશ કરી શકે છે. આ સિસ્ટમ આગળ વધવાની સાથે 15 જૂન આસપાસ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો ભયંકર વરસાદ જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. 18 થી લઈને 28 જૂન વચ્ચે ગુજરાતમાં મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અનેક વિસ્તારોમાં સતત મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે. પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 18 થી લઈને 28 જૂનના સમયગાળાની વચ્ચે ગુજરાતની અંદર સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે. આમ રાજ્યની અંદર નવી વરસાદીય સિસ્ટમોની અસરો અને આગાહીકાર અંબાલાલ પટેલની તાજી આગાહીને જોતા આગામી દિવસોમાં ભારે વરસાદનું સંકટ ગુજરાત પર ટોળાતું જોવા મળી રહ્યું છે.